ચૈતર વસાવાને ન્યાય અપાવવાના મુદ્દે હવે આમ આદમી પાર્ટી અને આદિવાસી નેતાઓ લડી લેવાના મૂડમાં છે। આ વાત અત્યારે એટલે કહી રહ્યા છે એમ કે ડેડિયાપાડાની અંદર હવે મોટી જનસભાનું આયોજન કરવા જઈ રહ્યું છે અને આની જાહેરાત હવે વરસા વસાવા દ્વારા કરી દેવામાં આવી છે। શું છે સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આમ આદમી પાર્ટી અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની જેલની સજા જે ફટકારવામાં આવી ને બાદ આપણે જોયું કે ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું। આમ આદમી પાર્ટી હોય અને આદિવાસી નેતાઓ દ્વારા ઘણા બધા વિરોધ પ્રદર્શનો પણ કરવામાં આવ્યા અને આમ આદમી પાર્ટી દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે ડેડિયાપાડાની અંદર ખૂબ જ મોટી જનસભાનું આયોજન કરવામાં આવશે અને એ જનસભાની જાહેરાત હવે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા અને આદિવાસી સમાજના લોકો દ્વારા કરી દેવામાં આવી છે અને વરસા વસાવાએ આ મામલે મોટું નિવેદન પણ આપ્યું છે। સૌ પહેલા વરસા વસાવાને સાંભળી લઈએ, તે બાદ જે આદિવાસી નેતાઓ છે તેમને પણ સાંભળી લઈએ। હવે એક ટૂંકા મેસેજ ઘણે દૂર દૂરથી બધા અહીંયા એક ટૂંકા મેસેજ મોટી સંખ્યામાં અહીંયા પધાર્યા છો એટલે પહેલાં તો તમારા બધાનો હું દિલથી આભાર માનું છું। હવે જ્યારે 2 દિવસ પહેલાં જ અમે મુલાકાત માટે ગયા હતા એટલે ખાસ તો વાતચીત થઈ અને આમ કીધું છે કે સામાજિક રીતે તમે પ્રોગ્રામ કરો છો તો જે પણ આપણા મોટા નેતાઓ છે સાથ સહકાર આપતા હશે એમને બધાને તમે આમંત્રણ આપજો એટલે બધા જ અહીંયા ડેડિયાપાડામાં આવશે। અને બીજું ખાસ દુઃખદની વાત તો એ છે કે જે 18 દિવસનું બાળક છે તે ત્યાં આખી રાત રડે છે એટલે દુઃખની વાત તો વધારે જ છે। બાળક છે એટલે ખાસ તો બધા મોટી સંખ્યામાં આવશો એવી તો હું આશા રાખું છું, પણ વારે ઘડીએ આવું થાય છે। પરિવાર પર હું એકલી છું આજે બા, એટલે એકવાર થયું, 2 વાર થયું પછી મારું પણ મનોબળ તૂટી જાય છે। પણ આજે તમે બધા અમારી સાથે ઊભા છો અને એ જ રીતે તમે બધા પ્રોગ્રામ છે તે દિવસે મોટી સંખ્યામાં લોકોને લઈને આવશો એવી હું આશા રાખું છું। મનોબળ મજબૂત કરવા માટે તો તમારો સાથ સહકાર મને જોઈએ છે એટલે તમે બધા સાથ સહકાર આપશો એવી હું આશા રાખું છું। અને જેને પણ વડીલોએ ખૂબ સારું સૂચન કર્યું છે, તમે જેને પણ આમંત્રણ આપો છો મોટા નેતાઓને બધાને સારી રીતે આમંત્રણ આપજો અને બોલાવજો। અને ખાસ કાર્યકરોને પણ કેમ છો કે ધારાસભ્ય નથી તો મારે નથી જવું એવું નથી, તમે બધા ધારાસભ્યની જરૂરિયાત પૂરી કરજો। બેન એકલા બાર છે એટલે બેન આવશે એવી આશા નહીં રાખતા, બેનને બાળકો છે, હોસ્ટેલમાં બાળકો ભણે છે, ત્યાં મારે જવાનું થાય છે, જેલ મુલાકાતે જવાનું થશે, મારી દોડધામ વધી છે એટલે કાર્યકરોને પણ એક વિનંતી છે કે તમે બધા લોકોને જ્યાં જરૂરિયાત પડે છે ત્યાં જજો, ધારાસભ્યની જરૂરિયાત તમે પૂરી કરશો એવી હું આશા રાખું છું। અને ખાસ આ જે પ્રોગ્રામ છે એ શાંતિથી આપણે પૂર્ણ કરવાનો છે, આપણે કોઈ સાથે લડાઈ ઝઘડા કરવાના નથી, આપણે શાંતિપૂર્ણક એમને ન્યાય મળે અને જે નાનું બાળક છે તેને પણ આપણે બહાર લાવવાનું છે। તે બાળક તો નિર્દોષ છે, બાળકની કંઈ ભૂલ નથી, છતાં પણ આ ખોટી રીતે કેસ કરીને જે અંદર મોકલ્યા છે એટલે આપણે બધા એનો જવાબ જડબાતોડ જવાબ તો આપણે આપવાનો જ છે। એટલે તમે બધા સાથ સહકાર આપશો, મારા પરિવાર સાથે ઊભા રહેશો એવી હું આશા રાખું છું। અને તમે બધા અહીંયા મોટી સંખ્યામાં પધાર્યા છો એટલે તમારો બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। मैं एक्समैन विजय भाई, अभी जो चर्चा का मुद्दा ये है कि जो चैतर भाई को सेशन कोर्ट द्वारा जो आदेश दिया गया है 7 साल की सजा, तो उसके उपलब्ध उसके निर्देश में और उसके जन समर्थन में जो हम चारों राज्यों की रैली करने जा रहे हैं वो सभी राज्यों के, चाहे राजस्थान हो, चाहे एमपी हो, चाहे महाराष्ट्र हो या चाहे गुजरात हो, सभी युवाओं और सभी जनप्रतिनिधियों को हमारा संदेश है कि चैतर वसावा के जन समर्थन आए और चैतर वसावा को न्याय दिलाए। स्टार्ट। હું ડૉક્ટર દયારામ વસાવા આજ રોજ ડેડિયાપાડા ખાતે આપણા ગુજરાતના સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો અને જુદા જુદા આખા આદિવાસી વિસ્તારમાંથી વડીલો અહીં ઉપસ્થિત રહ્યા અને આખા ગુજરાતમાંથી કે બીજા રાજ્યો મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાનમાંથી બધા અમને સવાલો પૂછે છે કે તમે નર્મદા જિલ્લામાં કાર્ય અને સમર્થન કાર્યક્રમ કરવાના છો, તો આજે બધા આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા અને ડેડિયાપાડા ખાતે તારીખ 2/7/2026 ગુરુવારના રોજ ડેડિયાપાડા પીઠા ગ્રાઉન્ડ ખાતે એક
સામાજિક જનસભા જે ચેતરભાઈ વસાવાના સમર્થનમાં રાખવા માટે આયોજન કરવામાં આવેલ છે, એમાં સૌ લોકો 4 રાજ્યો ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ બધા અહીંયા ઉપસ્થિત રહે અને ચેતરભાઈ વસાવાને સમર્થન જાહેર કરે એ અમારે સૌને આહવાન છે અને अपील છે। आदिवासी आज डेडियापाड़ा के एमएलए चेतरभाई वसावा के समर्थन के लिए जो जनसभा आयोजित होने जा रही है, उसके आयोजन की बैठक थी। उस आयोजन की बैठक में हम उपस्थित रहे थे। यहाँ राजस्थान, गुजरात और मध्य प्रदेश के कई सारे लोगों के हमारे पर फोन कॉल आए हैं। उन लोगों ने हमें बताया है कि वो लोग भी चेतरभाई के समर्थन में डेडियापाड़ा आना चाहते हैं। 2 तारीख को इस डेडियापाड़ा में पीठा ग्राउंड में जो जनसभा है, उस जनसभा में राजस्थान, मध्य प्रदेश, गुजरात और महाराष्ट्र के सामाजिक लीडर्स, पॉलिटिकली लीडर्स और लोग भी चेतरभाई के समर्थन में आने वाले हैं। लाखों की संख्या में लोग यहाँ उपस्थित रहेंगे, चेतरभाई को न्याय दिलाएंगे। जोहार जय आदिवासी। आप सब जाणो छो एम અમારા ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવાને ગુજરાતની ભાજપ સરકારે એક ષડયંત્ર તહેત કોર્ટ દ્વારા એમને સજા અપાવી છે 7 વર્ષની, અને એ અંતર્ગત આખા ગુજરાતના સર્વ સમાજ આક્રોશિત થયો છે। ત્યારે એક સામાજિક સમર્થન રેલીનું અહીંયા ડેડિયાપાડામાં આયોજન થઈ રહ્યું છે, અને એ સમર્થન રેલીના આયોજનમાં હું અહીંયા ઉપસ્થિત રહ્યો હતો। સામાજિક કાર્યકરોએ એનું આયોજન કર્યું છે, અમે પણ એમને સમર્થન આપીએ છીએ। અને આ રેલીની અંદર ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાતના આદિવાસી પટ્ટાના દરેક નેતાઓ, સામાજિક કાર્યકર્તાઓ, યુવાનો, વડીલો સૌ ઉપસ્થિત રહેનાર છે। આ એક સફળ રેલી ચેતરભાઈને નૈતિક બળ પૂરું પાડશે અને ચેતરભાઈને ન્યાય અપાવશે। નમસ્કાર મિત્રો, હું નિરંજનભાઈ વસાવા। ઘણા લોકોના ટેલિફોનિક ફોન આવી રહ્યા છે રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાંથી કે નર્મદા જિલ્લામાં ચૈતરભાઈના સમર્થનમાં ક્યારે આયોજન કરી રહ્યા છો। ત્યારે હું તમામ જનતાને અને સામાજિક આગેવાનો અને જે નેતાઓ છે, જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, એમને કહેવા માંગીએ છીએ કે ડેડિયાપાડા પીઠા ગ્રાઉન્ડ ખાતે તારીખ 2/7/2026ના રોજ ગુરુવારે સવારે 11 વાગે તમામ સામાજિક અને રાજકીય આગેવાનોને અમારું ભાવભર્યું આમંત્રણ છે કે ચૈતરભાઈ પર જે ખોટા કેસો, ખોટી એફઆઈઆરો થઈ છે, સાથે સાથે જે 17 દિવસના બાળક પર જે આ પ્રશાસન દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે કોર્ટ દ્વારા, એ બાબતે આજે સમગ્ર આદિવાસી સમાજ અને સર્વ સમાજ એ લોકો ચૈતરભાઈના સમર્થનમાં આવી રહ્યા છે। તો તે માટે આપ સૌને અમારું ભાવભર્યું આમંત્રણ છે કે સવારે 11 વાગે બીજી તારીખે ગુરુવારના રોજ આપ સૌ પીઠા ગ્રાઉન્ડ ખાતે ખૂબ મોટી સંખ્યામાં પધારો, એવી તમામ આદિવાસી સમાજ અને સામાજિક આગેવાનોની તમને ભાવભર્યું આમંત્રણ છે। જય હિન્દ, જય ભારત। હવે અહીંયા તમે જે રીતે વર્ષા વસાવાને સાંભળ્યા અને જે પ્રકારની જાહેરાત તેમના દ્વારા કરવામાં આવી છે, તેમાં આગામી 2 જુલાઈનો રોજ ડેડિયાપાડાના પીઠા ગ્રાઉન્ડ ખાતે સવારે 11 વાગે ચૈતર વસાવાના સમર્થનમાં આદિવાસી સમાજ દ્વારા સામાજિક જનસમર્થન સભાનું આયોજન કરવામાં આવશે। અને આ સભાની અંદર અંબાજીથી ઉમરગામ અને ગુજરાત સહિત રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના આદિવાસી સમાજના સામાજિક આગેવાનો, ધારાસભ્યો, સાંસદો સહિત તમામ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં પહોંચવાના છે, જેવી વાત પણ હવે આ બેઠકની અંદર કરી દેવામાં આવી છે। એટલે કે ક્યાંક ને ક્યાંક આ મામલે હવે આદિવાસી સમાજ તે લડી લેવાના મૂડમાં છે। ચૈતર વસાવાને જે સમયે સજા ફટકારવામાં આવી હતી અને એ સમયથી ઘણા બધા નેતાઓ અને ઘણા બધા લોકોના નિવેદનો સામે આવતા હતા, અને હવે 2 જુલાઈએ સભા યોજાવાની છે, એ બાદ જોવાનું આગામી દિવસોમાં એ રહેશે કે ખરેખર આ મામલે ચૈતર વસાવાને ન્યાય મળે છે કે નહીં। આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો। અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।